આજે આપણે બનાવીશું સપ્તપદી સુખડી। 7 પ્રકારની દાળ ભેગી કરીને આજે આપણે સપ્તપદી સુખડી બનાવવાની છે। ખાસ કરીને પ્રેગ્નેન્ટ મહિલા માટેની છે અને બાળકના મગજના વિકાસ માટેની છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। એની માટે આપણે સિંગદાણાને શેકી લીધા છે, તે ઠરે ત્યાં સુધીમાં આપણે પંચકૂટી દાળ લીધી છે, તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે। અને આપણે જો મિક્સર જારમાં ક્રશ કરવી છે અને હવે પછી એનો લોટ થાય એટલે આપણે એને ચાળી લેવાનું છે। અને ચાળ્યા બાદ જે ચાળણ નીકળે એને પાછું ક્રશ કરવાનું છે આપણે, કેમ કે આટલી અમથી દાળ હોય તો આપણને કોઈ દળી ન દે, એટલે આપણે મિક્સર જારમાં ક્રશ કરી નાખીશું। હવે આને પાછું આપણે ક્રશ કરવાનું છે અને ત્રીજી વખત જે ચાળણ નીકળે એનાથી આપણે જે ખીચડી કે આ તે બનાવીએ એમાં આપણે બધો ઉપયોગ કરી નાખીશું, એને વેસ્ટેજ નથી જવા દેવાનું। હવે આને ખીચડીમાં ઉપયોગ કરીશું આપણે। અને આપણે હવે છે ને સિંગદાણાની ફોતરી કાઢી નાખીશું અને એને પણ એકદમ થોડુંક કરકરું હોય એવું આપણે ક્રશ કરી લેવાનું છે। જો આવું ક્રશ કરી લેવાનું છે કરકરું, બહુ ઝીણો ભૂકો નથી કરવાનો। અને આપણે 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે, તેની સામે જે પંચકૂટી દાળ હતી તેનો લોટ છે। એકદમ દેશી ઘી છે ભેંસનું, કેટલું મસ્ત છે, એનાથી આપણે સુખડી કરવાની છે। તો આપણે જરૂરિયાત પ્રમાણે ઘી નાખીશું। ઘી ગરમ થાય પછી આપણે ઘઉંનો લોટ અને પંચકૂટી દાળનો લોટ હતો તે નાખવાનો છે। અને આપણને જો ઘીની જરૂર પડે તો આપણે એમાં એડ કરીશું। અને આપણે ધીમા ગેસે સુખડીનો લોટ શેકવાનો છે। સાદો લોટ ઘઉંનો હોય તો પણ એને જેમ તમે ધીમા ગેસે શેકશો ને સુખડી, તેમ તે ટેસ્ટી અને એનો કલર અને બહુ જ સરસ લાગશે, સ્વાદ। અને જો હવે આપણો લોટ શેકાઈ ગયો છે ને, ઉપર બધે આપણે ઘી તરવા માંડ્યું છે, ત્યારે આપણે સમજવું કે લોટ શેકાઈ ગયો છે। તેમાં આપણે ગુંદર નાખવાનો છે। ગુંદર અલગથી નથી તળવાનો, આમાં જ આપણે ગુંદર નાખી દેવાનો છે। આ જ મેઇન ટ્રીક છે આપણી। અને અલગથી ગુંદર તળીશું તો ઘી આપણું અલગથી બગડશે અને એવો સરસ ફૂલશે પણ નહીં। જેવો આમાં ફૂલે છે એવો ગુંદર અલગથી તળીશું તો નહીં ફૂલે, અને આમાં જ આપણે ગુંદર નાખી દેવાનો છે। પણ ખાસ એ ધ્યાન રાખવું કે આપણે ગુંદર છે ને થોડોક તપીને નાખવો અંદર, એટલે ફટાફટ ફૂલી જાય। આમાં તડકામાં થોડોક ગુંદર તપવી નાખવો। અને ગુંદર આપણો ફૂલી ગયો છે અને સિંગદાણાનો હવે ભૂકો એડ કરવાનો છે અને એ પણ બધું જ મિક્સ કરી દેવાનું છે સારી રીતે। અને આપણે થોડોક ધીમો ગેસ રાખીશું, કેમ કે લોટ આપણો શેકાઈ ગયો છે, પ્લસ આ બધી વસ્તુ આપણે એડ કરીએ છીએ એટલે। અને બદામની કતરણ નાખવાની છે। અને આ બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે ગોળ નાખવાનો છે હવે। અને ગોળ પણ આપણે છે ને થોડોક આમ ઝીણો ઝીણો સુધારીને નાખીશું, એટલે જલ્દી આમાં ઓગળી જાય। ગોળનો પાયો નથી લેવાનો આમાં જ આપણે ગોળ એડ કરી દેવાનો છે। અને જરીક પણ આમાં બીક નથી રાખવાની કે સુખડી આપણી કઠણ થઈ જશે, તો નહીં થાય, કેમ કે આપણે ગોળનો પાયો નથી લીધો। અને ગોળ જ્યાં સુધી આવી રીતે પીગળી ન જાય ત્યાં સુધી એને સતત ધીમા ગેસે હલાવતા રહેશું અને આવી રીતે ગોળને ચેપતું રહેવાનું છે, એટલે ફટાફટ ગોળ આપણે ઓગળી જાય। આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને સુગંધ જ એટલી મસ્ત આવે છે ને કે મોઢામાં પાણી આવી જાય। અને આપણે ઘીવાળી ડીશ હતી તેમાં ઢાળી દેવાની છે સુખડી, અને જે ખરબચડો ભાગ છે ને બધો જ તે આપણે લીસો કરી દેવાનો છે। બહુ પ્રેસ નથી કરવાનું, ધીરે ધીરે આપણે દબાવીશું, પણ જે એની ફરતી કિનારી છે ને એ એકદમ લીસી કિનારી કરી નાખવાની છે। અને હવે આપણે આ ગરમ સુખડી હોય ને ત્યારે જ એનું ચેક્સ પાડવાના છે। તો હવે આપણે ચેક્સ પાડીશું ડાયમંડ આકારના અથવા તો ચોરસ, તમને જે પણ ગમે। પણ આ સુખડી પ્રેગ્નેન્ટ મહિલાઓને ખાસ કરીને ખવડાવવી જ જોઈએ, કેમ કે 7 પ્રકારની દાળ ભેગી કરેલી છે, શરીર માટે બહુ જ હેલ્ધી અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે। તો હવે સુખડી ઠરી ગઈ છે આપણી, અને આપણે ચેક કરી લઈએ કે આપણી સુખડી કઠણ થઈ છે કે નરમ થઈ છે। જો એકદમ નરમ થઈ છે, કેમ કે આપણે ગોળનો પાયો નહોતો લીધો એટલે નરમ જ સુખડી થવાની છે।